નમસ્કાર ખેડૂત મિત્રો, આંબાની વિશેષ માહિતીમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોના માધ્યમથી તમને બતાવીશું કે આંબામાં જનરલી શિયાળામાં એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એક આંબાના મોરમાં એક રોગ આવતો હોય છે, જેને ગુજરાતીમાં સફેદ ભૂકીચારો કહેવાય છે। આને અમુક ખેડૂતો રાખોડીનો રોગ કહેતા હોય છે અને ઇંગ્લિશમાં આને પાવડરી મિલ્ડ્યુ કહેવામાં આવે છે। આપ જોઈ શકો છો પ્રોપર આ જે સફેદ માથે જાય દેખાય છે, આ સફેદ ભૂકીચારો છે એટલે કે પાવડરી મિલ્ડ્યુ છે। ઘણાને રાખોડીઓ કહેતા હોય છે ગુજરાતી ભાષામાં, દેશી ભાષામાં। હવે આ રોગ આવે શું કામ આવે છે એની વાત કરીએ તો વાતાવરણમાં જ્યારે એવી સિચ્યુએશન ઊભી થાય કે રાત્રિ દરમિયાન ટેમ્પરેચર ડાઉન હોય, સવારના પોરમાં ઝાકળ હોય અને બપોરના સમયે જો ટેમ્પરેચર ઊંચું જાય, આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે આ સફેદ પાવડરી મિલ્ડ્યુ આવતો હોય છે અને આ ખૂબ નુકસાનકારક છે। જેમ કે આપ જોઈ શકો છો અત્યારે આ જગ્યાએ આપણે કેરીનું બંધારણ થયું છે, પણ જો આ સમયે આ વસ્તુને રોકવામાં ન આવે તો બંધાયેલી કેરી હોય એ પણ ડ્રોપ થઈ જાય છે, એટલે કે ફ્લાવરિંગ હોય એ ખરી જાય છે અને બંધાયેલી કેરી હોય મગ જેવડી અથવા બોર જેવડી તો એ પણ ખરી જાય છે। તો આ વસ્તુને નિયંત્રણ કરવા માટે અચૂક પગલાં લેવા, એક તો ખાસ વાતાવરણમાં ધ્યાન રાખવું કે વાતાવરણમાં જ્યારે એવી પરિસ્થિતિ સર્જાય કે રાત્રિ દરમિયાન ટેમ્પરેચર ડાઉન હોય, જનરલી શિયાળામાં રાત્રિનું ટેમ્પરેચર ઓછું જ હોય છે પણ સવારે ઝાકળ થાય અને બપોરના સમયે જો ટેમ્પરેચર ઊંચું જાય તો આવી દરેક કન્ડિશનમાં સફેદ પાવડરી મિલ્ડ્યુ, સફેદ ભૂકીચારાનો રોગ આંબામાં ચાલુ થતો હોય છે। આના માટે ખાસ એક તો તમારે પોતાને ખેડૂતે વૈજ્ઞાનિક બનીને સમયે પોતાના આંબાના અલગ જગ્યાનું નિરીક્ષણ કરતું રહેવું। બીજું, તમને જ્યારે પણ એવું લાગે કે હવે આપણે પાવડરી મિલ્ડ્યુ ચાલુ થઈ ગયો સફેદ ભૂકીચારો, તો આના કંટ્રોલ માટે આપણે જનરલી વેટેબલ પાવડર આવે સલ્ફર WDG, એ 1 લીટરમાં 2.5 ગ્રામ નાખીને એનો સ્પ્રે કરી શકાય, અથવા તો જે 55.20%, 55.16% જે સલ્ફર આવે છે અથવા 56.50% સલ્ફર જે લિક્વિડ ફોર્મમાં આવે છે, 1 લીટરમાં 2 ml નાખીને એનો સ્પ્રે કરી શકાય। એની સાથે અમુક સૂક્ષ્મ તત્વો આપવાથી પણ ખૂબ ફાયદો થાય અને કયા સમયે કયા કોમ્બિનેશન બેસાડવા એના માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો। એક નંબર ખાસ નોંધો, 9723353955, 9723353955। અત્યારે જેવા મિત્રોને મોકલો જેમને આંબાનું વાવેતર છે।